નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી ચેનલ પીવી ન્યૂઝમાં। તો જી હા મિત્રો, રાજકોટથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જેને સાંભળીને તમારું કાળજું પણ કાંપી ઉઠશે। કારણ કે રાજકોટ એટલે આપણે રંગીલું રાજકોટ સમજીએ અને ત્યાં ઘણા સમયથી આવા બનાવો બની રહ્યા છે। અને હમણાં 2 દિવસ પહેલાં એક એવી ઘટના બની છે તે સાંભળીને તમારા રૂવાડા પણ ઊભા થઈ જશે। તો જી હા મિત્રો, રાજકોટમાં પિતાએ જ કરી તેના સગા પુત્રની હત્યા। તો જી હા મિત્રો, તેમનું કારણ એવું માનવામાં આવે છે કે ઘરે ઘણા દિવસથી ઝઘડો થઈ રહ્યો હતો અને પિતા પુત્ર વચ્ચે ઘણા સમયથી એટલે કે લાંબા સમયથી તે બંને વિશે એકબીજાને ભેગું પડતું નહીં અને તેના મમ્મી હતા તેને પણ રીસામણે મોકલી દેવામાં આવ્યા હતા। અને જે પુત્ર હતો તેની 3 બહેનો છે અને તેનો બાપ, તે બધાય પરિવારમાં રહેતા અને તેના બાપે જ તેના પુત્રની હત્યા કરી અને તેની 3 બહેનો અત્યારે એકલી પડી ગઈ છે। જી હા મિત્રો, ઘણા સમયથી પિતા અને પુત્ર વચ્ચે વેરઝેરની વાત ચાલતી હતી। તેમાં રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે તેના પિતાએ જ તેનો પુત્ર સૂઈ રહ્યો હતો ત્યારે તેના પિતાએ 2-3 હથોડીના ઘા તેના માથા ઉપર મારી અને તેની હત્યા કરી છે। અને કોઈને જાણ ન થતાં તેણે પોતે જ પોલીસ નંબરને ફોન કરી અને 100 નંબર ઉપર કોલ કરી અને તેણે જ પોલીસને બધી હાથ વાત બધી કહી દીધી અને પોતાની માથે જ બધું ભાર લઈ લીધો। જી હા મિત્રો, તો આ અત્યારે કળજુગ કહેવાય। કારણ કે મિત્રો, પોતાના બાપ જ તેના પુત્રની હત્યા કરે તો ત્યારે આપણે સાંભળીને પણ આપણું કાળજું કાંપી ઉઠે। કારણ કે મિત્રો, આ તમે નહીં વિચારી શકો પણ આ જે ઘટના છે તે સારાના પેટમાં પાણી હલાવી દે છે। કારણ કે મિત્રો, સગા બાપ તેના પુત્રની હત્યા કરતા કેવો એનો હાથ કઈ રીતે ચાલ્યો છે તે પણ મિત્રો એક જોવાની વાત છે। તો મિત્રો, આ બધા વિશે તમારું શું કહેવું છે કે શું આ ખરેખર તેણે આ યોગ્ય કર્યું? કારણ કે જો મિત્રો, તેનો એકને એક પુત્ર હતો અને તેની હત્યા તેના જ બાપે કરી અને 3 બહેનો અત્યારે હાલમાં જ બાજુમાં રક્ષાબંધન આવી રહ્યું છે તો તેની 3 બહેનો પણ એકલી ઘર વિહોણી થઈ ગઈ છે। કારણ કે જો મિત્રો, એક ભાઈ હોય તો પણ તે બહેનોને રક્ષાબંધનનો તહેવાર પણ ઉજવી શકે અને જીવનમાં આગળ પણ તે ધ્યાન આપી શકે। તો આ મિત્રો, તેનો ભાઈ પણ અત્યારે નથી રહ્યો અને તેના બાપે જ બધી જવાબદારી ઉપાડી લીધી છે। કારણ કે જી હા મિત્રો, તો તમારું આના વિશે શું કહેવું છે? તો આવા ક્રૂર બાપ વિશે શું 2 શબ્દો તમે કોમેન્ટમાં કહેજો। કારણ કે જો મિત્રો, આવા સગા પુત્રની હત્યા કરવી એટલે તે એક ક્રૂરતાવાળી વાત કહી શકાય। કારણ કે મિત્રો, કોઈનો પણ હાથ ન હાલે અને કોઈનો પણ જીવ ન હાલે આમ મૃત્યુ કરતા। તો જી હા મિત્રો, હથોડીના ઘા તેના પુત્રને માથાના ભાગે મારી અને તેની હત્યા કરી અને પોતે જ પોલીસ સ્ટેશને ફોન કરી અને તે રજૂ થઈ ગયા। તો મિત્રો, હું તમને વિડીયો બતાવું છું તો તમે વિડીયો જુઓ। તો હાજી મિત્રો, આ બધી ઘટના છે રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં। બાબુભાઈ સમછેતા નામના વ્યક્તિએ તેના પુત્ર એટલે કે રામભાઈ સમછેતાની હત્યા કરી છે, જે તેનો સગો પુત્ર છે, જેની લોહિયાળ હત્યા કરી છે। જી હા મિત્રો, તો આવા બાપ વિશે તમે 2 શબ્દ કમેન્ટમાં કહેતા જજો। રાજકોટમાં પિતાએ પુત્રની હત્યા કરી નાખી છે। પિતાએ પુત્રની હથોડાના ઘા ઝીકીને હત્યા કરી દીધી છે। મૃતક પુત્ર દારૂ પીને ઘરમાં ઝઘડો કરતો હતો તો હત્યા કર્યા બાદ પિતા પોલીસ સામે હાજર થયા હતા। ભક્તિનગર પોલીસે પિતાની અટકાયત કરી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આહિર ચોક પાસે એક પિતા દ્વારા પોતાના જ પુત્રની હત્યા છે તે નિપજાવવામાં આવી હતી। જે રીતના આ દ્રશ્યો દેખાડી રહ્યું છું, આ એ જ મકાન છે કે જે આગળ એક પિતાએ છે તે પોતાના જ પુત્રની હત્યા છે તે નિપજાવી હતી। હાલ અત્યારે ઘટનાની જાણ થતાની સાથે જ જે ભક્તિનગર પોલીસ સ્ટેશનનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે। પીઆઈ સહિતના અધિકારીઓ છે તે હાલ અત્યારે તપાસ કરી રહ્યા છે। પરંતુ જે પ્રાથમિક તારણ છે તે મુજબનું સામે આવ્યું છે કે જે પિતા છે તેમણે પોતાના જ પુત્રની હત્યા એ માટે થઈને કરી હતી કે પુત્ર છે તે વારંવાર દારૂ પીને ઝઘડો કરતો હતો, તેના કારણે હત્યા નિપજાવી હોવાનું પ્રાથમિક તારણ છે તે હાલ સામે આવી રહ્યું છે। પરંતુ ચોક્કસ કારણ તો પોલીસ તપાસ બાદ જ છે તે સામે આવી શકે છે। શા કારણે એક પિતાએ છે તે પોતાના જ પુત્રની હત્યા નિપજાવવાની જરૂર પડી અને જે રીતના આ પ્રકારે જે ઘટનાઓ છે તે રાજકોટ શહેરની અંદર થોડા દિવસોમાં વધતી જોવા મળી રહી છે। પારિવારિક ઝઘડા હત્યાનું કારણ બનતા જાય છે, પરંતુ ક્યાંક હવે જે રીતના કહીએ કે આ જે પોલીસ છે તે તપાસમાં ઉતરી છે ત્યારે મહત્વના જે પાસાઓ છે તે પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે। હાલ અત્યારે પોલીસ દ્વારા જે ઊંડાણપૂર્વક તપાસ છે તે કરવામાં આવી રહી છે કે ચોક્કસ કારણ શું હોઈ શકે કે પિતાએ છે તે પોતાના જ પુત્રની હત્યા નિપજાવી પડી।